હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અગાઉના લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણી ગયા છીએ. આજના લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણવાના છીએ, એટલે કે સાદો ભૂતકાળ. અગાઉ તમે ઘણી વખત ભણી ગયા છો સાદો ભૂતકાળ. ફરી પાછા આપણે એ જ ટેન્સને રિપીટ કરવા જઈ રહ્યા છીએ. સાદો ભૂતકાળ છે એ બાકી બધા જ ટેન્સ કરતાં સૌથી સહેલો ટેન્સ છે. અને ટેન્સીસમાં જો કોઈ સૌથી અઘરો ટેન્સ હોય તો એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એની કમ્પેરિઝનમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ સૌથી ઇઝીએસ્ટ છે. ઇટ ઇઝ ધ ઇઝીએસ્ટ ટેન્સ ઇન ઓલ ધ ટેન્સીસ. સો લેટ્સ બિગિન વિથ ધ ટેન્સ. ડેફિનેશન જોઈએ સૌથી પહેલાં. તો જે ક્રિયા અગાઉના સમયમાં થઈ ગઈ હોય, એટલે કે ભૂતકાળમાં થઈ ગઈ હોય, તે ક્રિયા સાદા ભૂતકાળમાં છે. અગાઉ ક્યારેય પણ જો કોઈ ભૂતકાળમાં ક્રિયા બની ગઈ હોય અગાઉના સમયમાં, એટલે કે પાસ્ટમાં, તો એવી દરેક ક્રિયા છે એ સિમ્પલ પાસ્ટમાં છે, એટલે કે સાદા ભૂતકાળમાં છે. આમ જોઈએ તેનું નામ જે છે એ જ એના કાળની ઓળખ છે. એટલે કે ભૂતકાળમાં જે કોઈ ક્રિયા બની ગઈ છે એ બધી જ સિમ્પલ પાસ્ટ છે. હવે એમાં આપણે બેક નોટ્સ જોઈએ. તો સૌથી પહેલાં નોટ્સ આપણે જોઈએ. પહેલી નોટ ધ્યાનમાં લઈએ. જો ક્રિયાપદને અંતે વાય હોય, કોણ હોય? વાય. જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય, ક્રિયાપદની શરૂઆત અંતમાં વાય હોય, ત્યારે તેની આગળ જો વ્યંજન આપેલ હોય તો વાયનો આય થઈ જાય છે અને ત્યાર પછી ઈડી પ્રત્યય લાગે છે. વાયની આગળનો અક્ષર જો વ્યંજન હશે તો વાયનો આય થઈ જશે અને ઈડી પ્રત્યય લાગશે. એક્ઝામ્પલ આપણી પાસે છે અહીંયા. સૌથી પહેલાં ક્રાયમાં છેલ્લે વાય છે, આગળ વ્યંજન છે, તો છેલ્લે આઈઈડી પ્રત્યય લાગશે. એ જ રીતે આગળ વાય, આગળ વ્યંજન, તો એનું થઈ જશે આઈઈડી પ્રત્યય લાગશે. પરંતુ જો વાયની આગળ સ્વર આપેલ હોય, જેમ કે અહીં છે વાય, એની આગળ એ, તો વાયનો આય નહીં થાય, માત્ર ઈડી પ્રત્યય લાગશે. ઓકે છે? અને આ નોટ ખાસ માત્ર ને માત્ર એવા જ ક્રિયાપદને લાગુ પડે છે કે જેને ઈડી પ્રત્યય લગાવવાથી જ તેનું V2 બનતું હોય, એટલે કે ભૂતકાળનું રૂપ બનતું હોય. ઓકે? ત્યાર પછીની બીજી નોટ જોઈએ. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, ક્યાં? ક્રિયાપદને અંતે જો વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય, ક્યાં? આગળ જો સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાઈ જાય છે. છેલ્લો અક્ષર એનો બેવડાઈ જશે. કઈ રીતે? એક્ઝામ્પલમાં જોઈએ. જેમ કે સ્ટોપ છે. સ્ટોપમાં છેલ્લે પી એટલે કે વ્યંજન છે અને આગળનો અક્ષર સ્વર છે, ત્યારે છેલ્લે એનો વ્યંજન જે છે એ બેવડાઈ જશે અને ત્યાર પછી જ ઈડી પ્રત્યય લાગશે. એ જ રીતે અહીં કેન્સલના સ્પેલિંગમાં પણ છેલ્લે એલ છે, એની આગળ સ્વર છે, ત્યારે છેલ્લો અક્ષર બેવડાઈ જશે અને પછી ઈડી પ્રત્યય લાગશે. ક્લિયર છે? આ નોટમાં પણ ખાસ ધ્યાનમાં રાખવું કે જે ક્રિયાપદને ઈડી પ્રત્યય લગાવવાથી V2 બને છે એમાં જ આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ, નહીંતર નહીં. એક્ઝામ્પલ તરીકે વાય વાળું એક્ઝામ્પલ છે ફ્લાય. ફ્લાયનું V2 થશે
ફ્લ્યુ. તો આ ક્રિયાપદમાં છેલ્લે વાય છે, આગળ વ્યંજન છે, તેમ છતાં આપણે આ નોટનો ઉપયોગ અહીંયા કરી શકતા નથી, કારણ કે એ ઓડ છે. એ બાકી ક્રિયાપદની સરખામણીમાં અલગ રીતે એનું V1, V2 અને V3 બને છે. તેથી આપણી નોટ ત્યાં ઉપયોગમાં આવશે નહીં. ત્યાર પછી બીજી નોટ, એમાં પણ એ જ રીતે એક્ઝામ્પલ તરીકે રન. રનમાં આ જ રીતે છે, છેલ્લે વ્યંજન છે, આગળ સ્વર છે, તો એનું રંધ નથી થતું, તો આપણી આ નોટ તેને અસર કરતી નથી, જેમાં રનનું રેન થઈ જાય છે. તેથી રન, રેન, રન. બરાબર છે. તો હવે આ બંને નોટ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે હવે અહીં વાક્ય રચનાઓ સાદા ભૂતકાળની જોવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલી વાક્ય રચના જોઈએ તો એક્ટિવ વાક્ય રચના, જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોઈ હતી એ જ રીતે આપણે 4 વાક્ય રચના સિમ્પલ પાસ્ટમાં પણ જોશું, જેમાં સૌથી પહેલી એક્ટિવ વાક્ય રચના એટલે કે એફર્મેટિવ વાક્ય રચના. જેમ અગાઉ કીધું એ જ રીતે તમે કોઈ પણ ટેન્સમાં આ 3 બાબતોને એક્ટિવમાં કોમન લઈ શકો, એટલે તમે એને એક વખત બસ ખાલી યાદ રાખી લ્યો, પછી બાકી કોઈ કાળની વાક્ય રચનામાં તેને યાદ રાખવાની જરૂર નથી. જે યાદ રાખવાની જરૂર છે તો એ છે V2. V2 માત્ર ને માત્ર એક જ કાળમાં વપરાય, એ છે સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ. V2, that is V and 2 both. V2 means કે સાદો ભૂતકાળ. એક્ઝામ્પલ જોઈએ એનું. સૌથી પહેલું, The government helped poor during lockdown. હવે આ વાક્યમાં helped એ V2 છે, જે સદા ભૂતકાળની નિશાની છે. અગાઉ તમે કદાચ કોઈ પ્રાઇમરીમાં કે હાઈસ્કૂલમાં એવું ભણી ગયા હશો કે તમને કીવર્ડ્સ આપવામાં આવે. એક્ઝામ્પલ તરીકે યસ્ટરડે, લાસ્ટ ડે, ધ પ્રીવિયસ ડે, ડે બિફોર, લાસ્ટની સાથે આવતો કોઈ પણ શબ્દો, અગો, આવા શબ્દોથી તમને ઓળખવાનું તમને શીખવાડ્યું હશે. બટ હું તમને એ શબ્દોથી ઓળખવાની ના પાડીશ. એ શબ્દો વાક્યમાં હોવા કમ્પલસરી નથી. એના સિવાયના, એના વિના પણ વાક્ય પોસિબલ છે. તો એનાથી વધારે બેસ્ટ અને શ્રેષ્ઠ વસ્તુ એ છે કે વાક્યના વર્બને ધ્યાનમાં લેવું. હા, તમારે આ ખાલી જગ્યા જો પૂરવાની આવતી હોત કે અહીં શું આવે, તો તમારા માટે કીવર્ડ્સ છે એ ઇમ્પોર્ટન્ટ બની શકે. બટ તમારે એવું કોઈ ટોપિક પૂછાતો નથી કે તમારે વર્બ એમાં મૂકવાના થાય. તો વર્બ ખાલી જગ્યામાં ક્યાંય મૂકવાના નથી થતા. તો તમારા માટે મહત્ત્વનું છે વાક્ય રચના ઉપરથી જ ટેન્સ ડિસાઇડ કરવો. તો તમને એ V2 દેખાય છે, માત્ર V2 છે, બીજું કાંઈ છે જ નહીં. નો એમ ઇઝ આર, નો વોઝ વેર, નથિંગ, નો શેલ વિલ. તો માત્ર ને માત્ર V2 છે. તો આ ટેન્સ સિમ્પલ પાસ્ટ છે, જે તમને એક્ટિવ પેસિવમાં, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, અધર ફંક્શન્સમાં બધે જ કામમાં આવશે. અને સિમ્પલ પાસ્ટ ટેન્સ તો ખાસ તમને રિપોર્ટ રાઇટિંગમાં કામમાં આવશે, કારણ કે રિપોર્ટ રાઇટિંગ માત્ર ને માત્ર સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં જ લખવામાં આવે છે. ઓકે. The government helped the poor during lockdown. એટલે કે સરકારે લોકડાઉન દરમિયાન પુઅર્સ એટલે કે ગરીબોને મદદ કરી. ભૂતકાળની ક્રિયા થઈ ગઈ કે સરકારે લોકડાઉન દરમિયાન સરકારે પબ્લિકને, લોકોને અથવા તો ગરીબોને મદદ કરી. હેલ્પડ. India won the cricket world cup in 2011. That's our second example. હવે ઇન્ડિયા અહીંયા સબ્જેક્ટ છે, વોન છે એ ક્રિયાપદ છે, જે મેં અંડરલાઇન કર્યું છે, V2 છે. માત્ર એ જ ખાસ ધ્યાનમાં લેવું. તમને V2 દેખાણું બસ માત્ર વાક્યમાં, ત્યાં જ ડિસાઇડ થઈ ગયું કે આ ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ છે. તો ભારતે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો.
થઈ ગયું ભૂતકાળની ક્રિયા. હા, આ વાક્યને તમે ઇન 2011 થી તમે ઓળખી શકો કે વાક્ય પાસ્ટમાં છે. બાકી આ ઘણા બધા વાક્ય હોય કે જેમાં આવા કોઈ કીવર્ડ્સની જરૂર હોય નહીં, એને વર્બથી જ તમે ઓળખી શકો. ઓકે, ત્યાર પછી બીજી વાક્યરચના પેસિવ વાક્યરચના. હંમેશા ઓબ્જેક્ટથી જ શરૂઆત થાય. મેં તેમને અગાઉ પણ સિમ્પલ પ્રેઝન્ટ શીખવાડ્યો ત્યારે કીધું હતું. એ જ રીતે હંમેશા પેસિવની શરૂઆત ઓબ્જેક્ટથી જ થશે. ત્યાર પછી વોઝ વેર. હવે એક આપણે કોમન લોજિક લગાવવા માટે ટેન્સની વાક્યરચનાઓને યાદ રાખવા માટે એક સિમ્પલ ટ્રીક તમને હું અત્યારે કહું છું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આ બંનેની ચાર વાક્યરચનાઓની કમ્પેરિઝન કરજો આપણે ભણી લઈએ પછી. ત્યારે તમે જોશો કે માત્ર જે વસ્તુ પ્રેઝન્ટમાં હતી એ અહીં પાસ્ટમાં થઈ ગઈ છે. V1 નું V2 થઈ ગયું, અહીંયા એમિઝરનું વોઝ વેર થઈ ગયું, અહીંયા ડુ ડઝનું ડીડ થઈ ગયું. સેમ ઇન્ટ્રોગેટિવમાં પણ. તો બંને ટેન્સની કમ્પેરિઝન કરતાં તમને આ એક લોજિક યાદ કરવા મળશે કે પ્રેઝન્ટમાં બધું નોર્મલ V1માં આવશે, એટલે કે પ્રેઝન્ટના વર્બ ફોર્મ્સ આવશે કે ટુ બીના રૂપ આવશે. જ્યારે સિમ્પલ પાસ્ટમાં એનાથી ઉલટું બધું જ ભૂતકાળના વર્બ્સ આવશે, વર્બ ફોર્મ આવશે, ટુ બીના રૂપ આવશે. જેમ કે એમિઝરનું વોઝ વેર થઈ ગયું, બરાબર એ જ રીતે. તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર, વોઝ સિંગ્યુલર સાથે, વેર પ્લુરલ સાથે. ત્યાર પછી અગાઉ મેં તમને કીધું હતું બરાબર એ જ રીતે કોઈ પણ ટેન્સની કોઈ પણ ટોપિકની જો પેસિવ વાક્યરચના છે તો એમાં માત્ર ને માત્ર V3 જ આવે, બીજો કોઈ વર્બ ન આવે. નો V1, નો V2, નો V4, નથિંગ, ઓનલી V3. ત્યાર પછી બાય એટલે કે સબ્જેક્ટની સાથે કે સબ્જેક્ટ દ્વારા આ ક્રિયા થઈ રહી છે એવું દર્શાવવા માટે બાય જરૂરી છે. છેલ્લા અધર વર્ડ્સ નોર્મલ. હવે પહેલું વાક્ય જે આપણું છે એમાં ઓબ્જેક્ટ લખવા માટે મેં તમને અગાઉ શીખવેલું હતું કે ક્રિયાપદ બોલે છે, એને પ્રશ્ન પૂછીએ એટલે એ જવાબ આપે. આપણે એને પ્રશ્ન પૂછીએ શું તો એ જવાબ આપણને આપે છે. પણ ક્યારે? કે જ્યારે ઓબ્જેક્ટ છે, કર્મ છે, એ કોઈ ચીજ વસ્તુ હોય, કોઈ બાબત હોય, કોઈ વિષય હોય ત્યારે. પણ જ્યારે કોઈ જીવંત વ્યક્તિ હોય ત્યારે એને શું પ્રશ્ન પૂછવાથી કર્મ ન મળે? જેમ કે અહીં છે આપણી પાસે હેલ્પ કરવી. શું હેલ્પ કરવી? તો કોઈ જવાબ નથી મળતો વાક્યમાં. પણ એના બદલે આપણે જ્યારે માણસ કર્મ બનતું હોય ત્યારે આપણે ક્રિયાપદને પૂછવાનું છે હુમ, એટલે કે કોને. તો પ્રશ્ન પૂછીએ હેલ્પને કોને? મદદ કરવી. કોને મદદ કરવી? તો આપણને જવાબ મળશે પુઅર્સ, એટલે કે ગરીબોને મદદ કરવી. તો ગરીબો, પુઅર્સ અહીં આપણું ઓબ્જેક્ટ બને છે જેનાથી આપણે વાક્યની શરૂઆત કરશું પેસિવમાં. તો પુઅર્સ, પુઅર્સ અહીંયા પ્લુરલમાં આપ્યું છે એટલે કે બહુવચનમાં આપ્યું છે. તો વેર હેલ્પડનું V3 પણ હેલ્પડ જ થશે વાક્યરચના પ્રમાણે. બાય ધ ગવર્મેન્ટ ડ્યુરિંગ લોકડાઉન, એટલે કે સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગરીબોને મદદ કરવામાં આવી. સરકાર દ્વારા એવું કહેવા માટે બાય ધ ગવર્મેન્ટ એટલે કે બાય પછી સબ્જેક્ટ લખવામાં આવે છે. ઓકે, હવે બીજા એક્ઝામ્પલમાં ઓબ્જેક્ટ છે એ ચીજ વસ્તુ કે બાબત જ છે. તો ફરી પાછું અહીંયા ક્રિયાપદને આપણે શું પ્રશ્ન પૂછશું? વોન એટલે કે જીતવું. પ્રશ્ન પૂછીએ એને શું જીતવું એટલે એ જવાબ આપશે આપણને. શું જીતવું? તો એ કહેશે ધ ક્રિકેટ વર્લ્ડ કપ. તો ધ ક્રિકેટ વર્લ્ડ કપ છે એ આ વાક્યમાં ઓબ્જેક્ટ છે. તો શરૂઆત કરીએ એનાથી, ધ ક્રિકેટ વર્લ્ડ કપ. પછી વાક્યરચના પ્રમાણે એક જ વર્લ્ડ કપ છે તો વોઝ. V3 વોન એમને એમ રહેશે કારણ કે વોન V2 પણ છે અને V3 પણ છે, બંને વોન જ થશે. તો વોઝ વોન.
ફરી પાછું વાક્ય છે આ પ્રમાણે બાય સબ્જેક્ટ ઇન્ડિયા અધર વર્ડ્સ ઇન 2011. ક્લિયર છે? ત્યાર પછીની ત્રીજી વાક્ય રચના જોઈએ નેગેટિવની એટલે કે નકારની વાક્ય રચના. કોઈ મોટો ચેન્જ નહીં, બસ એક ચેન્જ અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનો છે કે જે આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં અહીં ડુ ડઝ જોતા હતા ત્યાં હવે ડુ ડઝનું ભૂતકાળનું રૂપ ડીડ થઈ જશે અને એનાથી પણ વધારે મહત્વની બાબત વાક્ય રચનામાં છે એ છે V1. આપણને ક્વેશ્ચન થાય કે સર આપણે તો સિમ્પલ પાસ્ટ ભણીએ છીએ તો અહીં V1 શું કામ, કાં V2 નહીં? હવે તો V2 નહીં એનું કારણ એ છે કે મેં તમને પહેલાં એ કીધું કે ડુ ડઝનું અહીંયા ડીડ આવશે. તો ડીડ છે એ પોતે જ V2 છે. કોનું? તો કે ડુનું. હવે ડુનું V2 ડીડ છે તો આપણું V2 છે એ અહીંયા ઓલરેડી આવી ગયું છે. તો એક વખત ક્રિયાપદ ભૂતકાળનું મુકાઈ ગયું પછી બીજી વાર અહીં V2 લખીને ભૂલ કરવી નહીં. ખાસ ધ્યાનમાં રાખવું, આ એક નાની પણ મોટી ભૂલ બની શકે છે એક્ઝામમાં. તો અહીંયા માત્ર ને માત્ર V1, બાકી બધું જ નોર્મલ એઝ ઇટ ઇઝ. હવે ધ ગવર્મેન્ટ સબ્જેક્ટ છે આપણું, ડીડ વાક્યરચના પ્રમાણે, નોટ વાક્યરચના પ્રમાણે, ટુ બીના રૂપ પછી જ હંમેશા આવે. V1 મહત્વનું, ડીડ નોટ હેલ્પ, હેલ્પડનું V1 લખવાનું હવે હેલ્પ. બાકી બધું એઝ ઇટ ઇઝ પુઅર્સ ડ્યુરિંગ લોકડાઉન. સરકારે લોકડાઉન દરમિયાન ગરીબોને મદદ ન કરી. ઓકે, બીજું વાક્ય જોઈએ. ફરી પાછું એ જ વસ્તુ મહત્વની, ડીડ અને V1 વિન. ઓકે, તો ઇન્ડિયા ડીડ નોટ વિન ધ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 2011. ઓકે, નેગેટિવ મસ્ટ ધ્યાનમાં રાખવાની બાબત ખાસ એક એ સમજવી કે નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય, અગાઉ મેં તમને કીધું એ ફરી પાછું રિપીટ કરું છું કે ડુ ડઝ અને ડીડ માત્ર નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં જ આવશે, બીજે ક્યાંય ઉપયોગમાં નહીં આવે. ક્લિયર? તો પાસ્ટમાં ડીડ, પ્રેઝન્ટમાં ડુ ડઝ. ઓકે, હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય રચના ટુ બીના રૂપથી જ શરૂઆત થશે, એટલે કે હેલ્પિંગ વર્બથી જ શરૂઆત થશે. ખાસ યાદ રાખવું. તો ડીડ સબ્જેક્ટ, V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ને ક્વેશ્ચન માર્ક. ફરી પાછું ઇન્ટ્રોગેટિવમાં પણ આપણે અહીંયા V1 લીધું છે. શા માટે? કારણ કે ઓલરેડી આગળ ભૂતકાળનું રૂપ આવી ગયું એટલે કે ડીડ. બરાબર છે? જોઈએ પહેલું વાક્ય, ડીડ આગળ આવી જશે ઉપરના વાક્યની કમ્પેરિઝનમાં. ડીડ અને ગવર્મેન્ટ બે એકબીજાનું સ્થાન લઈ લેશે. તો ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ પુઅર્સ ડ્યુરિંગ લોકડાઉન. ડીડ આગળ, ત્યાર પછી સબ્જેક્ટ અને V1 ખાસ ધ્યાનમાં રાખવું, અહીં V1 આવશે. બીજું વાક્ય ફરી પાછું ઇન્ટ્રોગેટિવ બનાવીએ છીએ તો ડીડ આગળ લઈ લેવાનું છે, ત્યાર પછી સબ્જેક્ટ લખાશે, ત્યાર પછી વિન એટલે કે V1 છે એ, અને બાકી બધું નોર્મલ એઝ ઇટ ઇઝ ધ ક્રિકેટ વર્લ્ડ કપ ઇન 2011. ઓકે, તો અહીં આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ કમ્પ્લીટ થાય છે. બધાએ પોતાની ફેર બુકમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ લખી નાખવો, વાક્ય રચનાઓ પાકી કરવી, જે નોંધ મેં લખાવેલી છે એ ખાસ યાદ રાખવી, પાકી કરવી. જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે આપણે ખાસ ચેક કરશું અને ટેસ્ટ પણ લેશું. ઓકે, થેન્ક યુ એવરીવન.